કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો આપણે આવી ગયા છીએ મથુરા દ્વારકાધીશના મંદિરે અને આજે આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે અને વિશ્રામ ઘાટની આરતી લેવાની છે. તો મિત્રો સ્કીપ કરતા નહીં. એ પહેલાં આપણે ફૂલ લઈ લઈએ અને દ્વારકાધીશના દર્શન આપણે કરી લઈએ. તો આ ફૂલ છે આપણે લેવાના છે દ્વારકાધીશના દર્શન કરવાના. જો મિત્રો દર્શન બંધ છે. આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ મંદિરે મથુરા અને હજી દર્શન બંધ છે. ઘણું ટ્રાફિક છે. તો જો મિત્રો આપણે છે ને ફૂલ લઈને આવી ગયા છીએ મંદિરે, દ્વારકાધીશ મંદિરે. ઘણું ટ્રાફિક છે પણ ગયા વખત આવ્યા હતા ને એના કરતાં ઓછું છે મિત્રો, ને હમણાં દર્શન ખુલશે. તો મિત્રો વિડીયો સ્કીપ करता नहीं. महिलाओं की तरफ से दर्शन करें, पुरुष की तरफ से दर्शन करें. दर्शन करने के बाद लाइन के अंदर दर्शन करते चले, आगे बढ़ते चले, जिससे आप सुरक्षित रहें और अपनी पॉकेट के पर्स, मोबाइल में इत्यादि सामान से रखते हुए अगर साइड में बगल में रखते बाद पूरे थैला का विशेष ध्यान रखते हैं और गवर्नमेंट से सुरक्षा में रखते हुए अंदर अपनी पॉकेट के पर्स, मोबाइल का विशेष ध्यान रखें, कीमती सामान की सुरक्षा रखें. तो મિત્રો દ્વારકાધીશ ભગવાનના દર્શન થાય છે અને ટ્રાફિક બહુ છે. દ્વારકાધીશ ભગવાનના આપણે દર્શન કર્યા, અહીંયા પણ થઈ ગયા. તમને પણ લાભ મળી ગયો અને મસ્ત દર્શન થઈ ગયા. તમને પણ લાભ મળી ગયો છે. દ્વારકાધીશની કૃપા થઈ છે, બધા ઉપરને કૃપા બની રહી એવા ઠાકોરજી પાસે આપણે આશીર્વાદ માંગ્યા છે અને મજા આવી ગઈ છે બહુ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવાની. અને ટ્રાફિક પણ ઓછો હતો આજે. અને જો દર્શન બંધ થાય છે. જો ફરી પાછા એકવાર કરી લઈએ. દ્વારકાધીશ ભગવાન બધાને ખુશ રાખે. પાછા હજી એકવાર આપણે ઠાકોરજીને પ્રાર્થના કરી લઈએ કે બધાને સુખ શાંતિ આપે. મિત્રો મસ્ત દર્શન થઈ ગયા અને દ્વારકાધીશ મંદિર મથુરા આપણે છીએ અત્યારે. સાંજે વિશ્રામ ઘાટની આપણે આરતી લેવાની છે અને પછી પાછું વૃંદાવન જવાનું છે મિત્રો. અને તમને પણ મેં કીધું ને તમારા નસીબમાં છે, આજે તમારા નસીબમાં છે ને એટલે આજે બધે જ તમારે પણ દર્શન થાય છે. લાસ્ટ ટાઈમ આપણે નહોતા થયા પણ આજે તમારા નસીબમાં છે એટલે દ્વારકાધીશના દર્શન થાય છે. એટલે ઠાકોરજીની કૃપા છે એટલી કે આપણને બધે વિડીયો પણ લેવા દીધો છે, કોઈએ મનાઈ નથી કરી અને આપણે શાંતિથી દર્શન કર્યા છે, એકદમ શાંતિથી. કોઈ અત્યારે એટલી ભીડ પણ નથી આ ટાઈમમાં. એટલે તમે આવો તો આ ટાઈમમાં આવજો, કોઈ ભીડ નથી. દિવાળીના ટાઈમમાં બહુ ભીડ હોય છે અને શાંતિથી દર્શન થશે મિત્રો. અને હવે આપણે હમણાં પ્રસાદી લઈ લઈએ. નીચે બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. અને મસ્ત મંદિર છે, તમે જુઓ. દ્વારકાધીશની હવેલી જ ગણો, હવેલી જેવું છે આ. ભગવાનની હવેલીમાં કાંઈ ઘટે નહીં. અને ખૂબ એટલે ખૂબ આનંદ આવ્યો છે આજે દર્શન કરવાનો. બાકી બિહારીજીના દર્શન થયા, દ્વારકાધીશના દર્શન થયા અને આ બધી જગ્યાએ દર્શન થયા. અને હવે આપણે વિશ્રામ ઘાટ જવાનું છે અને મંદિરે થોડીક વાર બેસીએ પછી જાય. જો મિત્રો આપણે આવી ગયા છીએ યમુના ઘાટ. યમુના ઘાટ છે દ્વારકાધીશ મંદિરની એક્ઝેક્ટ સામે છે
અને અહીંયા આપણે થોડીક વાર બેસીએ, કારણ કે આપણે આરતી લેવાની છે વિશ્રામ ઘાટની. એટલે થોડી વાર બેસું, કલાક એક જેવું, પછી આરતી થશે. ત્યાં સુધી આપણે એને જોઈએ. જો બોટમાં બેસી ગયા આપણે, બોટમાં બેસી ગયા ને આપણે જવાનું છે વિશ્રામ ઘાટ અને બોટિંગમાં જવું છે. મેં કીધું હાલો ચલો બોટિંગમાં, પાછો મોકો મળે નહીં. એટલે વિશ્રામ ઘાટ આપણે બોટિંગમાં જશું અને ત્યાં આપણે યમુનાજીની આરતી લેવાની છે, પ્લસ પૂજન કરવાનું છે. તો આપણે બોટિંગમાંથી આપણે વિશ્રામ ઘાટ જશું. हाँ दे दो, चढ़ा दो, पहना दो माता जी। ये कृष्ण भगवान की जमुना मैया पटरानी है। हाँ जी, हाँ चढ़ाना ही, चढ़ाना मतलब जमुना मैया ने आज्ञा नहीं दी है कृष्ण भगवान को निकलने के लिए, बोलो मेरे को अपनी दासी बनाओ भले, जब आपको फिर वो निकलन दूंगी, निकलन आगानी से चढ़ा दो बेटा, आगे निकल जाओ। हाँ आगे आगे चले आओ, आगे आगे जाओ आराम से। यमुना जी तो कारी कारी, राधा गोरी गोरी। यमुना जी तो कारी कारी, राधा गोरी गोरी। वृंदावन में धूम मचावे, बरसा मेरी छोरी। रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे। माने खारो खारो, यमुना जीरो पानी लागे। माने खारो खारो, यमुना जीरो पानी लागे। मीठी रस से भरियो रे, राधा रानी लागे, महारानी लागे। मने खारो खारो, यमुना जीरो पानी लागे। मने खारो खारो, यमुना जी तो कारी कारी, राधा गोरी गोरी। यमुना जी तो कारी कारी, राधा गोरी गोरी। वृंदावन में धूम मचावे, बरसा मेरी छोरी। रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे। माने खारो खारो, यमुना जीरो पानी लागे। माने खारो खारो, यमुना जीरो पानी लागे।
યમુનાજીની આરતી કરી અને હવે આરતી લઈ ગયો. મિત્રો જો મસ્ત વિશ્રામ ઘાટે આરતી લીધી છે, મહારાણીજીની આરતી લીધી છે અને જો પાછળ હું તમને દેખાડું હમણાં દર્શન, મજા આવી જાય એવું છે. તો જો મિત્રો મસ્ત વિશ્રામ ઘાટે આપણે આરતી લઈ લીધી, આરતી કરી લીધી, યમુનાજીને આપણે પ્રાર્થના પણ કરી લીધી. અને તમે આવો એકવાર વ્રજમાં તો આ વિશ્રામ ઘાટના ખાસ દર્શન કરજો, દ્વારકાધીશજીના ખાસ દર્શન કરજો, તમને આનંદ આવશે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.